દર્શક મિત્રો આપણે આવી ગયા છે રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં અને અહીંયા એક નવો વિભાગ મિત્રો બન્યો છે તો આપણે એ આપણા મિત્રોને બતાવવા જઈ રહ્યા છીએ। અહીંયા સંપૂર્ણ મિત્રો માહિતી પણ આપેલી છે। પ્રાણી ઉદ્યાન ઝૂ ઇન્ટરપ્રિટેશન સેન્ટર મુલાકાતી માટેની આ સૂચના છે અને અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે અને ટિકિટની પ્રાઇસ છે મિત્રો 10 રૂપિયા છે પર પર્સન અને આપણે ટિકિટ ઓલરેડી લઈ લીધી છે અને અહીંયા આપણે ગેલેરીમાં જઈ રહ્યા છીએ મિત્રો। संपूर्ण माहिती मित्रों આપણે આપશું। અહીંયા એન્ટર થતા ખૂબ જ સુંદર મજાનું અહીંયા પ્રાણી સંગ્રહાલયને લગતી અહીંયા માહિતી મિત્રો આપણે બતાવવામાં આવી છે। અને અહીંયા જે રાજકોટનું ઝૂઓલોજી પાર્ક છે એનું સંપૂર્ણ મિત્રો મેપ છે। આ મેપ દ્વારા તમે વ્યવસ્થિત શાંતિથી અને સંપૂર્ણ માહિતી મિત્રો મેળવી શકશો છો અને પ્રાણીના સ્થાનકોનું અહીંયા માહિતી આપીએ છીએ। અને દર્શક મિત્રો અહીંયા જે પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ભવ સ્થાન છે એનો ટૂંકો ઇતિહાસ મિત્રો છે જે તમે અહીંયા વાંચી શકો છો। પ્રાચીન ભારતના સાહિત્યમાં પ્રાણીઓનો ભરપૂર સંદર્ભ મળે છે અને અહીંયા તમે એ રીતે મિત્રો સંપૂર્ણ અહીંયા ઇતિહાસ મિત્રો આપેલો છે। અને રાજકોટના ઝૂઓલોજી પાર્કમાં ખૂબ જ સુંદર મજાનો આ એક નવો વિભાગ ચાલુ કરવાનો છે જે રાજકોટ ઝૂઓલોજી પાર્ક મિત્રો તમે જોઈ રહ્યા છો। બાળકો માટેનું ખૂબ જ જાણવા જેવી વ્યવસ્થા છે અને અહીંયા બિલાડી કુળના પ્રાણીઓ અને એમના અહીંયા પંજા છે મિત્રો, જે સિંહના પંજા આ રીતે છે, વાઘના આ રીતે છે મિત્રો, દીપડાના આ રીતે, વરુ, પટ્ટાવાળું ઝરખ એ રીતે અહીંયા પણ તમને બતાવી રહ્યા છે જે પગના પંજા છે મિત્રો એ રીતે ઉપર પણ જે કરવામાં આવ્યું છે। અને અહીંયા મિત્રો એશિયન સિંહની ખોપરી મિત્રો તમને બતાવવામાં આવી રહી છે। જે સિંહ છે એની ખોપરીનું કંઈક આવી રીતે ડિઝાઇન હોય છે અને મિત્રો બધે જ જગ્યાએ માહિતી મિત્રો આપવામાં આવી છે। તમે વિડીયોને પોઝ કરીને પણ વાંચી શકો છો અને કયા પ્રાણીની ચામડી સૌથી જાડી હોય છે તો અહીંયા બાળકોને એક નાનો એવો માહિતી ક્લુ કે એ પણ મિત્રો અહીંયા આપવામાં આવ્યું છે। ગોરિલા ખોરાક આમાંથી કયો છે તો અહીંયા મિત્રો મિશ્રાહારી, અત્યારે આ બંધ છે, બટન વારંવાર દબાવશો નહીં, એજ્યુકેશન એન્ડ ઓથોરિટી અને વન્ય પ્રાણીને સારવાર સંભાળ કેન્દ્રનો મિત્રો અહીંયા તમને સ્ટેચ્યુ દ્વારા ખૂબ જ સુંદર મજાની માહિતી આપવામાં આવી રહી છે। આ એના જે સારવારના સાધનો છે મિત્રો તમે જોઈ રહ્યા છો। આ છે મિત્રો અવલોકન વિભાગ કે કોઈ પણ દીપડો બીમાર હોય કે આ હોય તેની સારવાર કરીને પછી અહીંયા રાખવામાં આવે છે અને અવલોકન કરવામાં આવે છે। અને ગીર ઇકોસિસ્ટમ કરીને અહીંયા અલગ વિભાગ છે મિત્રો। HCICનું મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી મિત્રો તમને આપવામાં આવી છે અને અહીંયા આ બાજુ છે ગીરના જંગલોની માહિતી મિત્રો જે તમે જોઈ રહ્યા છો। એવી રીતે મિત્રો અહીંયા ખૂબ જ સુંદર મજાનું અલગ અલગ બોર્ડ હોર્ડિંગ કરીને અહીંયા માહિતી આપવામાં આવે છે। જાદુઈ ગીરની વિવિધ જીવન રંગો, આબેહૂબ જંગલ ઊભું કરવામાં આવ્યું છે અને એમાં મોર છે, હરણ છે અને વન્ય પ્રાણીઓ પક્ષીઓ મિત્રો તમે જોઈ રહ્યા છો, સાપ છે, ઘોવો છે અને આ રીતે મિત્રો મગર ને બધું તમે જોઈ રહ્યા છો। નાના બાળકો માટે ખૂબ જ આકર્ષણનું મિત્રો કેન્દ્ર છે અને અહીંયા મિત્રો આગળ આપણે જઈએ। અહીંયા મિત્રો તમને જુદી જુદી ઋતુમાં ગીરનું જંગલ કેવું હોય છે એ અહીંયા ઝાંખી કરવામાં આવી રહી છે મિત્રો। તો પહેલું છે શિયાળો, શિયાળામાં કઈ રીતે છે, ઉનાળામાં કઈ રીતે મિત્રો હોય છે અને ચોમાસાની તો મિત્રો વાત જ ન થાય, હરિયાળી હરિયાળી ગીર આપણી। તો ખૂબ જ સુંદર મજાનું નાના બાળકો માટેનું નોલેજ અને માહિતીનું અહીંયા દર્શાવતું આ એકમાત્ર રાજકોટના ઝૂઓલોજી પાર્કમાં ખૂબ જ સુંદર મજાનું અહીંયા બનાવવામાં આવ્યું છે।
વધતું જાય છે એ પણ મિત્રો અહીંયા ઝાંખી કરવામાં આવી છે. જૂનવાણે દેશી નળિયાથી અહીંયા મકાન બનાવવામાં આવ્યું છે અને અહીંયા છે એ સુપડું છે અને અહીંયા નાનું બાળક ખૂબ જ સુંદર મજાનું અહીંયા ઊંઘી રહ્યું છે. દરવાજા પણ જૂનવાણે છે અને અહીંયા જે જૂની લુપ્ત થતી પેઢીનું અહીંયા મિત્રો ઝાંખી કરવા આવ્યું છે. ગાયો ભેંસોનો જે વ્યવસાય કરે છે. ગેલેરી મિત્રો, તો અહીંયા જે સરીસૃપો હોય છે અને વન્ય પ્રાણી જલ પ્રાણીઓ અહીંયાનું મિત્રો સરીસૃપ જગત મિત્રો આપણે વેલકમ ટુ સરીસૃપ જગતમાં તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો. કાચબાનો અહીંયા અલગ અલગ વિભાગ છે, વેરાયટી છે અને અહીંયા મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આપવામાં આવી છે. મગરો છે અને એના પણ સ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યા છે, બનાવીને અહીંયા મૂકવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકોને ખૂબ જ જાણવાનું ઉત્સુકતા વધે એ હેતુથી અહીંયા આ બનાવવામાં આવ્યું છે. પૂરો થાય અને હવે આવી જાય છે આપણે બર્ડ્સ ગેલેરી. તો અહીંયા અલગ અલગ જે પક્ષીઓનું જે વિભાગ છે એ પણ મિત્રો અહીંયા આપણે માહિતી મેળવીશું. વિહંગ વિશ્વ, તો આ જે છે લુપ્ત થઈ ગયેલા મિત્રો આ વિભાગ છે. પાથ બર્ડ્સ અલગ અલગ જે છે અને હાલમાં મિત્રો પક્ષીઓનું સ્થળાંતર જે છે એની આ માહિતી મિત્રો ખૂબ જ સુંદર રીતે આપવામાં આવી છે અને સંપૂર્ણ મિત્રો અહીંયા માહિતી તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો અને નાના બાળકો માટેનો અહીંયા ખૂબ જ જનરલ નોલેજનો ખજાનો છે મિત્રો. અહીંયા જંગલ વિશેનો માહિતી મિત્રો સંપૂર્ણ તમને મળી રહી છે મિત્રો. પરિસર તંત્રના પક્ષીનું મહત્ત્વ, તો બધા જ મિત્રો અહીંયા જે પક્ષીઓ છે એનું કંઈક ને કંઈક મહત્ત્વ આપણા વાતાવરણ, કુદરતી વાતાવરણ, હવામાનની જોડે સંકળાયેલું છે. આવી રીતે મિત્રો અલગ અલગ જે પક્ષીઓના જે લક્ષણો છે એમનું રહેણીકરણીનો વિભાગ છે એ મિત્રો અહીંયા માહિતી આપવામાં આવી છે અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો બધા જ પક્ષીઓનું અહીંયા તમને હું બતાવી રહ્યો છું. જે પહેલાં છે એની માહિતી આપી, ત્યાર પછી અહીંયા પક્ષીઓની હું તમને માહિતી બતાવી રહ્યો છું મિત્રો. પક્ષી વિભાગ અહીંયા પૂરો થાય છે અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આ ગેલેરી, મમલાસ ગેલેરી. સસ્તનની દુનિયા છે મિત્રો અને અહીંયા જે બધા જ આપણે જંગલી પ્રાણીઓનો અહીંયા માહિતી મિત્રો આપવામાં આવ્યું છે. અહીંયા મિત્રો જે પણ બટન પ્રેસ કરે છે એનો અવાજ મિત્રો સંભળાય છે મિત્રો. દીપડાનો અવાજ, મતલબ અલગ અલગ બટન છે અને અલગ અલગ પ્રાણીઓના અહીંયા અવાજ મિત્રો તમને સાંભળવા મળી રહ્યા છે. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જંગલી જે પ્રાણીઓ છે અહીંયા એમનું વિભાગ. અને આ મિત્રો રણ ઓફ કચ્છ, જે કચ્છમાં આપણે જોવા મળતા જે પ્રાણીઓ છે એનું અહીંયા બાળકોને ખૂબ જ સુંદર મજાની માહિતી મિત્રો આપીને કચ્છની અનેરી ધરતીનું અહીંયા વર્ણન કરવાનું છે કે કચ્છ દેશનો સૌથી મોટા જિલ્લામાંનો એક છે અને તે ગુજરાતનો મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લો કુલ વિસ્તાર મિત્રો અહીંયા 45,674 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે અને એ રીતે અહીંયા મિત્રો ખૂબ જ સુંદર મજાની માહિતી કચ્છ ધરાની આપેલી છે મિત્રો. કચ્છનો અદ્ભુત રણ વૈભવ, જે આજે કચ્છના રણનું એક ઓળખ, આગવી ઓળખ મિત્રો કહેવામાં આવે છે, એ કચ્છના રણની આગવી ઓળખ છે મિત્રો. અને અહીંયા મિત્રો એનું કલ્ચર મિત્રો બતાવવામાં આવી રહ્યું છે. કચ્છમાં જોવા મળતી વનસ્પતિ તો મોટે ભાગે આ થોર છે અને ગાંડા બાવળ છે અને એ નીચે જે છે ખચ્ચર ગધાડા કહેવામાં આવે છે મિત્રો. ઘુડખર કચ્છની શાન, જે અહીંયા ફોટો તમે જોઈ રહ્યા છો મિત્રો, આ એક ઘોડા ટાઈપનું હોય છે પણ આપણે એને ખચ્ચર ગધાડો કહેવામાં આવે છે, જે એની ઓળખ છે મિત્રો. અને કચ્છની વન્ય સૃષ્ટિનો અહીંયા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ કચ્છમાં જોવા મળતા મોટે ભાગે એ અહીંયા પક્ષીઓ તમને બતાવી રહ્યા છે. અને ફ્લેમિંગો સિટી, જે કચ્છનું ઓળખાતું એક ફ્લેમિંગ સિટો,
તો આ રીતે મિત્રો કચ્છમાં જોવા મળતા મોટાભાગના જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એની મિત્રો અહીંયા માહિતી આપવામાં આવે છે. અને અહીંયા મિત્રો કચ્છની એક ઝલક બતાવે છે, જે કચ્છની સંસ્કૃતિ, કચ્છની ઓળખ છે, એ મિત્રો અહીંયા ખૂબ જ સુંદર મજાનું અહીંયા બતાવવામાં આવ્યું છે. અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ફ્લેમિંગો, જે કચ્છના રણમાં તે પાણીના વિભાગમાં જોવા મળતા એ ફ્લેમિંગો અહીંયા. અને અહીંયા મિત્રો ખૂબ જ સુંદર મજાનું કચ્છના ભૂંગા કહેવામાં આવે છે, જે કચ્છની ઓળખ કહેવામાં આવે છે. અને જે ખૂબ જ સુંદર મજાનું અહીંયા કચ્છનું જે ભૂંગા, તમે સંસ્કૃતિ પણ મિત્રો અહીંયા ઝલક થાય છે કચ્છની. આપણે ઉપરથી થોડું બતાવી દઈએ. ખૂબ જ સુંદર મજાનું જે વાતાવરણને અનુકૂળ શિયાળો, ઉનાળો, ચોમાસામાં જે હવામાનનો ફેરફાર થાય છતાં આમાં બેલેન્સ જળવાઈ રહે છે એ ટાઈપનું અહીંયા ખૂબ જ સુંદર મજાનું અહીંયા ભૂંગો કહેવામાં આવે છે કચ્છનું. દર્શક મિત્રો, આ તો એક હતું જે આપણા રાજકોટના પ્રાણી સંગ્રહાલયનો એક નાનો વિભાગ, અને આપણે એ મેઇન પોઈન્ટ લીધો છે. તો અહીંયા આપણે મિત્રો આ જે નાનો વિભાગનો જ વિડીયો છે, બાકીનું ઘણું બધું જોવાનું છે, તો એ પછી ક્યારેક જોઈશું. અને અત્યારે આ વિભાગનો વિડીયો પૂરો કર્યો, ખાસ કરીને નાના બાળકો માટેનું, નોલેજ માટેનું ખૂબ જ સારું એવી માહિતી મિત્રો આપણા ગુજરાતમાં વસતા જે પ્રાણી, જંગલી પ્રાણી, પશુ પંખીઓની માહિતી મિત્રો મળી રહી છે. તો અહીંયા વિડીયો પૂરો કરું છું. જય માતા, જય સિયારામ.